દીપકભાઈ કેમ છો? મજામાં છે ને? હા બસ મજામાં. બ્લોગ બનાવવા બરાબર લાગ્યો. ગાઈસ અમે એક બીજો બી બ્લોગ બનાવવાના છે. એક ગાડીનો વિડીયો અમારે શૂટ કરવાનો છે. તમે આવી જજો અમારા દીપકભાઈની ઇન્સ્ટાગ્રામની આઈડી પર. વિનીતભાઈ ફોટોગ્રાફર છે એમ તો જોવા જાય તો. ઓ ભાઈ મોડલ બી છે સાથે અને સનલાઇટનો માહોલ છે. ચલો તમને અમારી ગાડી બતાવી દઈએ કે અમે લોકો રીલ શૂટ કરવાના છે. દીપકભાઈ પર્સનલી અમને મળવા આવ્યા કે અમે વિડીયો બનાવી આપો, અમારો એક ગાડીનો એડિટિંગ કરવાની છે. તો મેં કીધું ચાલો આવી જાઓ. તમે આપણે ચાંદલામાં જવાના છે કનભાઈના જ ચાંદલામાં રહે ને? હા કરણભાઈના. ક્યાં જવાનું ચાંદલો આપણો? આપણે માંગરોળ જવાનો હોય પણ કલમ જવાનો હતો. કલમ જવાનો હતો. અને આ જે ગાડી છે ને, આ ગાડીનો અમારે વિડીયો શૂટ કરવાનો છે. આ અમારા વિનીતભાઈની ગાડી છે અને આ દીપકની ગાડી છે. અલા શુદ્ધ ગુજરાત. આ દીપકની ગાડી છે આયરાની. આ ગાડીની વિડીયો શૂટ કરવાનો છે ને એ આવું બધું કેવું વિડીયો બોલે છે. હા યુટ્યુબ પર વિડીયો લાખવાનો છે. તો દીપકભાઈ તમે કેવો વિડીયો શૂટ કરવા માંગે છે? મતલબ સિનેમેટિક વિડીયો શૂટ કરવા માંગે છે કે પછી આપણે જે ટ્રેન્ડિંગમાં ચાલે છે તેવો, કે પછી એમ લવ સ્ટોરી એકદમ સિનેમેટિક? ફૂલ સિનેમેટિક વિડીયો જોઈએ છે મને. ફૂલ સિનેમેટિક વિડીયો એ કારણે મેં તમારી પાસે તને મારી ઇન્સ્ટામાં એક વિડીયો એડિટ કરીને આપું. ચાલો હે ને? તો ચાલો તમે બંને રહેજો. જલ્દી ગાડી આની લે, બંને લઈ લે. આપણે ફટાફટ સનસેટ નો શૂટ કરી લે. કે તાણ હે કે પણ તા સનસેટ થઈ જાય એટલે લેવાનું. જલ્દી લઈ લે. અહીં ગાડી એક લઈ લે, અહીં લઈ લે. ફટાફટ વિડીયો શૂટ કરી લે. જો ગાઈસ ગાડી સેટ કરી રહ્યા છે આપણે દીપકભાઈ ને ગાડી શૂટ કરી રહ્યા છે. અને બંને ગાડીનો સાથે વિડીયો બનાવવાનો આ લોકો પ્લાન કરી રહ્યા છે. અમને કઈ ખબર પણ ના હતી. આ તો અમારી જોડે ના હિસાબી કરેલ છે. આ બંને ગાડીનો સાથે વિડીયો શૂટ કરવાનો તૈયારી કરે છે. તો શું ભાઈ નું કટઆઉટ ચાલુ કરી દે ને. કટઆઉટ એવું છે? બોલે જો ગાઈસ કેટલો ખતરનાક વિડીયો શૂટ કરવાનો છે આપણો વિનીતભાઈને જગા આપો. હટી જાઓ. હા ભાઈ ગાઈસ ચેનલને જલ્દી ફોલો કરજો. આપણા દીપકભાઈની ચેનલ છે આપણા ઇન્સ્ટાગ્રામ પર. આપણે આપી દઈશું ઇન્સ્ટાગ્રામની નીચે, યુટ્યુબની નીચે. ઓ ભાઈ સાહેબ સિનેમેટિક વિડીયો. ઓ તેરી બહેન કી મજા. વાહ. વિડીયો ચાલુ કર. એટલે સેટિંગ કરતો છે એવું કે નહીં? મને લાગ્યો વિડીયો ચાલુ કરી દીધો. એ ઇસ્માઇલ જો ખાલી गाइस कुछ अजीब लेवल का बंदा था वो, मतलब कुछ अजीब लेवल का बंदा था. ओ अलग ही बंदा था. लाला बोट हमारी बहन. अरे यार मिस्टेक हो गया. ખાસ મનોજભાઈ મળી ગયા એટલે કામ થઈ ગયું આપણું. કામ થઈ ગયું ને આપણે કામ કરી જ નાખીએ બધાનું જ. કેટલા દાડા થઈ ગયા મેં મનોજભાઈને યાદ કરલો કે વિડીયો બનાવીએ. આજે મળી જ્યારે બનાવી કાઢ્યો વિડીયો એક મસ્ત. અજીભાઈ ચશ્મા લાવ ને. ચશ્મા જોઈએ આપણે કેવા લાગતા છે. જબરજસ્ત લાગો છો. મેં કેવો લાગુ છું? લાવ એક પોને મેસેજ આવ્યો વિડીયો જોડે. આમાં પહેલી પોને મેસેજ આવી ગયો મારી પર. લાલ ભાઈ વિની વિચારતા છે तुझको ना समझ सके ये कि मेरा मैन कैसा है. ओह જો ગાઈસ હવે મેં વિડીયો શૂટ કરવાનો તમે બતાવો. ચાલો પકડ જાનો વિડીયો શૂટ થઈ જાવ એકવાર. પછી ગાઈસ મેં તમને બતાવું એક વિડીયો શૂટ બી કરા મસ્ત અને એડિટિંગ બી તમને કરીને બતાવો. હા તો તમે જોઈને એક ટોક થો. તો વિનીતભાઈને એમનો વિડીયો શૂટ કરેલો જેટલો થાય એટલો હમણાં ભાઈ આને મેસેજ આવ્યો નહીં મને. હમણાં બ્લોગ થોડીક વાર એન્ડ કરો ને પછી વિડીયો શૂટ કરીને આપણે કરીએ.